સરહદી વિસ્તારમાં થરાદ પોલીસની મોટી કાર્યવાહી. બોલેરોમાંથી 17.73 ગ્રામ ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા. વાવ-થરાદ જિલ્લામાં પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા તથા પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના અને થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. રાઠોડના કડક માર્ગદર્શન અને સૂચનાના આધારે પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. વાવ-થરાદ જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ દ્વારા વાતડાઉ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી બોલેરો ગાડી નંબર RJ37U87 ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજિત રૂપિયા 1.77 લાખની કિંમતનું 17.73 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે ડ્રગ્સ સાથે બોલેરો ગાડી પણ કબજે લીધી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ ગણવામાં આવી રહી છે. આ મામલે પોલીસે બ્રજમોહન સુજારામ તથા જુમેરામ નામના 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ હેરાફેરીના તાર જોડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ આ ડ્રગ્સ કોને અને ક્યાં વેચવાના હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થરાદ પોલીસની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે. કે વાવ-થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ-થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ જિલ્લા ઉપર જે ચેકપોસ્ટ આવેલી છે એ ચેકપોસ્ટ ઉપર સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ-થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો. આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતડાઓ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે. વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી એમડી ડ્રગ્સનો જથ્થો આવે છે. એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37U87 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમી પડી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે રૂપિયા 1,77,300નો એમડી ડ્રગ્સ મળી આવે છે. અને આ ડ્રગ્સ સરકારી પંચોમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે. ગાડી જે બોલેરો છે એના 2 લાખ કિંમત ગણી એને કબજે કરેલું છે. આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને જુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે, આ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે અને કે કોને વેચવા દેવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે. અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.